બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ભાભર તાલુકાને જોડતો થરા ભાભર સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે। રોડ પર મોટી સંખ્યામાં ખાડાઓ અને તૂટી ગયેલા રસ્તાઓને કારણે ભારે વાહન ચલાવવું જોખમભર્યું બની ગયું છે। થરાથી ભાભર તરફ જતા વચ્ચે આવેલા ચાંગા, શિરવાડા, તેરવાડા સહિતના અનેક ગામોના લોકોને આ માર્ગથી પસાર થવું પડે છે, જેને લઈને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હાલ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। વરસાદી માહોલ વચ્ચે આ બિસ્માર રોડ પર પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ વણસી રહી છે। વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને રોજગાર માટે ભાભર જતા નાગરિકો માટે આ માર્ગ જોખમભર્યો બની ગયો છે। હવે ગ્રામજનોએ તંત્રને તાકીદે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવાની માંગ સાથે પુનઃ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। આ રસ્તાનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન ગામ લોકોના મોઢે છે। મારું નામ જોશી દશરથભાઈ ગણેશભાઈ, ગામ ફતેપુરા। હાલ ભાભર થરા રોડ બહુ ખરાબ હાલતમાં છે। વારંવાર રજૂઆત કરતાં પણ કોઈ તંત્રએ કોઈ એને ધ્યાનમાં લીધું નથી। હાલ ડિલિવરીમાં એમ્બ્યુલન્સ બોલાવવા તો આવતા કલાક થાય અને જાતા કલાક થાય, એટલે એમાં તકલીફ પડે છે। મોડા મોણાને પણ એવી તકલીફ રહે છે। વારંવાર રજૂઆતો કરી પણ ખાડા કે કોઈ કશું થાગડ થીગડ કરી અને જતા રહે છે એમાં રાખ જેવા, એટલે તૂટી જાય છે ને હાલ ખાડા જ છે અને કોઈ આનું કોઈ તંત્ર કાને લેતું નથી। એમ કેટલા સમયથી રસ્તો ખરાબ? આ તો છે કોને ખાસ 3 વર્ષ થવા અહીંયા। 3 વર્ષથી આ રસ્તો ખરાબ છે। 3 વર્ષથી થીગડું મારે ને તૂટે, થીગડું મારે ને તૂટે, ઓમ ને ઓમ છે, પણ હજી સુધી કોઈ થયું નથી।